તો માળિયાહાટીનામાં નવી બનેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવા વકીલ મંડળે ઉગ્ર માંગ ઉઠાવી। ગામથી આશરે 2 કિલોમીટર દૂર બનેલી નવી મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા અરજદારો અને વકીલોમાં રોષ ફેલાયો। માળિયાહાટીના બાર એસોસિએશનના તમામ વકીલો જૂની કોર્ટે કમ્પાઉન્ડથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું। વકીલ મંડળે જણાવ્યું કે દસ્તાવેજોની નોંધણી અને ઈ-ધારા માટે અલગ અલગ સ્થળે જવું પડતું હોવાથી લોકોની મુશ્કેલી થાય છે, તેથી સબ રજિસ્ટ્રાર કચેરી તાત્કાલિક નવી મામલતદાર કચેરીમાં જ શરૂ કરવી જોઈએ। મ્યુટેશન થતું હોય ને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી, પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે।